જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે ફરી એકવાર અમારી આ જર્નીની ચેનલમાં. ચાલો આજે આપણે એક ભવ્ય મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ કે જે આ ખંભાળિયા ગેટ કે જેને હાર્ટ ઓફ સિટી એવું નામ આપવામાં આવ્યું છે અને આ હવાઈ ચોક પાસે છે. તો ત્યાં અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો તમે પણ અમારી સાથે આ અધિક માસના અધિક મનોરથ અને સરસ સુંદર મજાના દર્શન કરવા ચાલો. આ અતિશય પ્રાચીન મંદિર છે. દરેક મંદિરની ભવ્યતા, દરેક મંદિરની સમૃદ્ધિ, દરેક મંદિરનો ઇતિહાસ અલગ અલગ હોય છે. તો આ છે શ્રી માધવરાયજીનું મંદિર. શ્રી માધવરાયજી અને રૂક્ષ્મણીજીની પ્રતિમા છે અને ભવ્ય દર્શન થાય છે ત્યાં. અને અત્યારે તો આ અધિક માસ છે એટલે વિશેષ મનોરથ હોય તો ત્યાં આપણે દર્શન કરીએ. તો ચાલો તમને બધાને પણ હું સરસ મજાના ઠાકોરજીના દર્શન કરાવું. જો આ એન્ટ્રીમાં આવી રીતે શ્રી માધવરાયજીનું મંદિર એવું લખેલું છે. અને આ આગલે દિવસે સાંજે દરરોજ જે સાંજે દર્શન હોય, મનોરથ હોય પુરુષોત્તમ માસના, એના દર્શન બીજે દી શ્રૃંગારમાં પણ થાય છે. આ છે કુંજ ગલીની રાસલીલા, એના દર્શન છે. બહુ જ સુંદર દર્શન છે. આ વિડીયોમાં તો હું તમને એટલું બધું કહી પણ ન શકું, પણ રૂબરૂ આવા દર્શન કરવા જે જામનગરમાં રહેતા હોય એમણે અચૂક જવું જોઈએ. આ છે એનો પરિક્રમા માર્ગ. કારણ કે અત્યારે પુરુષોત્તમ માસમાં પરિક્રમાનું પણ કંઈક વિશેષ મહત્વ હોય છે. તો ઘણા બહેનો ત્યાં પરિક્રમા પણ કરતા હતા. આ છે કાઠાગોરમાં. અધિક માસમાં કાઠાગોરમાની પૂજા કરવામાં આવે છે અને વૃક્ષ નીચે ત્યાં કાઠાગોરમાં રાખેલા હતા. તો શક્ય એટલું પરિસરના તમને ઝાંખી કરાવું. અને જો અહીંયા બધું લખેલું છે અને ક્યાં ક્યાં મનોરથ થાય છે અહીંયા એની પણ યાદી છે. એ પણ આપણે એકવાર ચાલો જોવા જઈએ. તો હવે બાકીના દિવસોમાં કોઈને ત્યાં દર્શન કરવા આવવા હોય તો એ યાદીમાં જોઈ લેજો કે ક્યાં ક્યાં દર્શન થાય છે. જો આ દૂરથી પણ આપણે આ મંદિર જોઈ લઈએ. જો આ બધા મનોરથ અહીંયા લખેલા છે. અને અમે ગયા એ દિવસે આગલા દિવસના, કારણ કે અમે શૃંગારના દર્શનમાં ગયા હતા તો આગલા દિવસના હતા અને એ દિવસે દાણલીલાના દર્શન થવાના હતા. ને અહીંયા મંગલા, શ્રૃંગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન, શયનભોગ, સંધ્યા આરતી અને શયન દર્શન એ બધાનું મહત્વ લખેલું છે. જેમ નાથદ્વારામાં છે એવી જ રીતે અહીંયા બધું લખેલું છે. અમારી ચેનલના વ્યુઅર્સની ડિમાન્ડ પર આ વિડીયો અમે બનાવેલ છે. જામનગરના આવ્યા ભવ્ય અને પ્રાચીન મંદિરોનો આપણે શક્ય હશે એટલા બધી જગ્યાએ વિડીયો બનાવશું અને દર્શન કરાવશું. એમાંય આ અધિક માસ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રિય એવો માસ છે. તો અમે પણ અલગ અલગ જગ્યાએ દર્શન કરવા જઈએ છીએ. અને જો આ જે આપણે ખંભાળિયા ગેટ આગળથી મેં લીધી ક્લિપ એ આ પાછળનો ભાગ છે. ને અહીં થઈ અને આવી રીતે આ માધવરાયજીની હવેલી મંદિરે પહોંચાય છે. તો હવે બસ આ વિડીયોને હું વિરામ આપવા જઈ રહી છું. આ છે નવતનપુરી ચોક અને ત્યાંથી અમે હવે જાશું બાલા હનુમાનજીના મંદિરે. તો હવે આ વિડીયોને વિરામ આપું છું. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર આપજો. મળીશું ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.